letters are dancing. ये क्या है ईशान? सब स्पेलिंग गलत है तुम्हारी। यहाँ पे टेबल TABL और यहाँ पे TABEL। Thinks my son is a retard. अरे क्लास में 60 बच्चे भर रखे, क्या खाक ध्यान दे पाएगी टीचर हर बच्चे पे? એક્સેસ સ્ક્રીન ટાઈમને લીધે છે ને ફિઝિકલ હેલ્થમાં પણ એટલું જ અસર પડે છે. જેમ મેં પહેલા કહ્યું કે ઓબેસિટી વન ઓફ ધ રિસ્ક ફેક્ટર છે. ખબર નથી કેટલું ખાય છે, ખાતા જ રહે, ઓબેસ થાય, પાછળ જઈને ડાયાબિટીસ કરે, પાછળ જઈને હાઇપરટેન્શન થાય. કન્ટિન્યુઅસલી એક જ ધારે જોયા કરે એટલે એ આંસુ સુકાઈ જાય, આંખને સ્ટ્રેન પડવા માંડે, જલ્દી નંબર આવે. સેકન્ડલી મેક્સિમમ અસર થાય છે મેન્ટલી. મેં પહેલા કહ્યું પ્રમાણે બીજા સાથે ઇન્ટરેક્શન ઓછું થઈ જાય, જેને કારણે ડેવલપમેન્ટમાં પ્રોબ્લેમ થાય. નંબર 2 સ્પીચ. હવે વિડીયોઝ જે જોવે છે એમાં કઈ ભાષા બોલે છે, એમાં કયા પ્રકારના સેન્ટેન્સ ફોર્મ થાય છે, એ બધું અને આપણે ઘરમાં જે બોલતા હોય એ બે વસ્તુ એકદમ મિસમેચ થાય. અને બીકોઝ ઓફ એક્સેસિવ યુઝ જ્યારે પેરેન્ટ્સ આ પણ નથી સમજતા અને હજુ ચાલુ રાખે છે, અલ્ટિમેટલી દે એન્ડ અપ ઇન ઓટિઝમ. ઓટિઝમ એક કાઇન્ડની માનસિક બીમારી જે છેલ્લા 10 વર્ષમાં ઊભી થઈ છે, પર્ટિક્યુલરલી કોવિડ પછી. કારણ કે કોવિડમાં એક્સપોઝર એટલું બધું વધી ગયું છે, કોઈ જ કંટ્રોલ નથી રહ્યો અને અલ્ટિમેટલી છેલ્લા 4 વર્ષમાં જેટલા અમારી પાસે ઓટિઝમના કેસ આવ્યા છે, છેલ્લા 10 વર્ષમાં પણ નથી આવ્યા. રાઈટ? એટલે આમ કહેવાય ને એપિડેમિક કોવિડ કર્યા પછી એપિડેમિક ઓટિઝમનો આવ્યો છે. ઇટ્સ વેરી હાઈ ટાઈમ કે આપણે એ વસ્તુ સમજવી જોઈએ.